રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 7 જેવું થાય છે ને આપણે આજે વાડીએ જવાનું છે ને મગ જે નીચલા કાલે મહરતા હતા એ એક કટકીના મહરાઈ ગયા છે. હવે ટૂંકમાં એક કટકી નીચલી રહી અને એક કટકી ઉપલી એટલે ચારે ઘરના ટૂંકમાં ચાર અને 4 મજૂર છે એટલે 8 જણા છે. હવે 8 જણાથી આજ લગભગ મહરાઈ તો જાહે પણ ધાર દેવાની રહી જાય એટલે ધાર આપણે ઠેસરથી દેવાની છે એટલે કાલે દેવાની થાય ટૂંકમાં. એટલે આજ મહરવાનું કામ લગભગ કરી નાખવું છે પૂરું. હાલો તો મીરાના દર્શન આપણે કરી લઈએ. જો મીરા અહીં મસ્ત બંધાઈ ગઈ છે. મીરા મીરા હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ગૌ માતા, જય ગૌ માતા. હાલો અહીંયા ભાત બને છે, શિરામણના રોટલા તો થઈ ગયા લાગે તો ખાઈ લીધું બધાએ. તો દીદી ને કાનો ને ખાય છે. કા દીદી હું શિરામણ કરસ તાજું માખણ ને જો સા ને રોટલી ને પાપડ ને કા. હાલો કયો સીતારામ મોટામાં છે. અરે વાહ 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 વાહ. હાલો કાનુ તું કે રામ રામ. અરે વાહ વાહ વાહ. અહીંયા ભાતે બને છે, બાજરાના રોટલા ને શાક બની ગયું છે. શેનું બનાવ્યું શાક? સોરીનું ઠે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને. તો જો શું લે રોટલા બને કાકાનું તારે આવું વાળીએ હે? આ તો રવિવાર છે તો આવું જ હોય ને કાદીકું બેન ભાઈ ને આવું હે કે લેતા દે. બાને હે ને હેરાન ઓછા કરે બાળકોને લેતા દવા વાળીએ ભલે ને આવે ને રમશે. બીજું હું બાને લેતા દવા ને કે બાને હે ને હાઈન થાય ને તો ઠકવી દે છે. જો બા અહીં બેઠા. બા તમારે આવું હોત વાળીએ? એમાં શું છે બે બાળકોને રવિવારની રજા છે ને જો ઘેરે રાખીને તો આખો દી ધડપડાટી બોલાવે અને હક બાને કાંઈ હારે નહીં એટલે ટૂંકમાં વાડીએ લેતા જાય ને તો બાને થોડું સારું રહે. બાકી તો નકર ઠકવાડી દે ને બા. નાના હે એટલે ઠકવાડી દે ને. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કાનો આ તો હરણાય છે હરણાય. એલા વાહ હમણાં લગ્નકારો ચાલુ થઈ ગયો ને એમાં ઓલા હરડે નથી વગાડવા આવતા તો એમ નહીં હવે હરણાય કહેવાય. હું શરણાઈ હા સહનાઈ. હાલો જો ભાઈ તૈયાર થઈ ગયો. રામ રામ ને સીતારામ બધાને. હાલો જવું હોય ને વાડીએ. હાલો આજ મહરવાનું કામ કરી દેવું પૂરું પછી કાલે થ્રેસરમાં ખાલી ધાર જ દેવાની રહે. થઈ ગયા ત્યાર કપડાં ધોવાઈ ગયા. આ લારી છે આડી ટૂંકમાં આમ છે ને જો સીધું રાખવું હોય ને તોય રહી જતું હોય ટ્રેક્ટર. નકર આમ રાખવી તોય રહી જતી હોય. પણ આજ ટૂંકમાં હે ને સાંજે પછી થોડોક મોડા આવ્યા હતા એટલે હે ને એમને રિવેસ મારી દીધું. મિત્રો આપણે અહીંયા છે ને જો તાલપત્રી પાથરી દીધી. આ પોર આપણે તાલપત્રી લીધી હતી 60 બાય 60ની જ્યારે મગફળીનો ભૂકો ટાંકવા. તો આ વસ્તુ કેટલી કામમાં આવતી હોય મિત્રો તમે જો. ખાલી માત્ર ને માત્ર 7,500 રૂપિયામાં 60 બાય 60ની ટૂંકમાં તાલપત્રી આપણે લીધી હતી. તો અત્યારે અહીંયા પણ પગાર નખાઈ ગયો 60 ભારીનો અને ઓલી પણ 60 ભારીનો પગાર નખાઈ ગયેલો છે. હવે એ પહેલાં એટલું જો સહેલો પગાર હતો ત્યાં હેઠલામાં એ સહેલો પગાર ટૂંકમાં નખાઈ ગયો 60 ભારી હતી એ થઈ ગઈ કમ્પ્લીટ. હવે એને આગળ મહરવાનું ચાલુ કરવું છે તો અહીંયા નખાઈ ગયો એટલે આ મીંડું તપવા. હવે આ એક ખૂણો હસોડો ઉપર લીધો 60 ભારીમાં તમે વિચાર કરો તો આ અત્યારે 30 બાય 30ની છે
આ એ આપણે ટૂંકમાં 60 બાય 60ની તાલપત્રી હતી. તો આપણે છે ને એના 2 ભાગ કરી નાખ્યા, 2 હરખી કરી નાખી હતી. એટલે બહુ વસ્તુ કામની છે અને હારા મારી અમારા ગામમાં ટૂંકમાં મળે છે. કોઈ ભાઈ લેવી કમેન્ટ કરજો. કા હું વાગ્યા 12:30 ખાવાનું ટાણું થઈ ગયું. શિરામણ કરી નથી આવ્યા. હાલો હવે નીચે છે ને પહેલાં એક પગર છે એ કરી નાખી રેડી. કારણ કે કાલનો હાંજનો અધૂરો હતો ને એ ટૂંકમાં ઓમ હાલી તો ગયું હતું પણ તારવાનું ટૂંકમાં બાકી હતું. પહેલાં હવારમાં આવીને એ તારવું અને પછી એમાં ટૂંકમાં તારવીને ચોખ્ખું કરીને બધું એ એક બાજુ કાઢી નાખ્યું. અને હવે ટૂંકમાં પાછો નખાઈ ગયો એટલે એ નેસલા ભાગમાં 2 કટક્યુંનું થઈ ગયું પૂરું. અને તાલપત્રી આપણે બીજી પડી હતી અહીં પાથરીને અહીં પણ એક પગર નખાઈ ગયો. મિત્રો આપણે ટોટલ 9 વીઘાના મગ હતા. એમાં ભારી બંધાણી હતી 500 ને કેટલી હતી ભાઈ? 512 ભારી હતી. એમાં બધીથી 512 ભારી હતી. એમાં નીચે 3 પગર થયા અને ઉપર 5 થયા ને, નીચે 3 પગર થયા, ઉપર 5 થયા. તો આ રીતનું છે ને, આ રીતનું બધું કહોજણ છે અત્યારે. એટલો ઢગલો થયો છે બધો. કારણ કે આમાં તો શું છે, પાંદરોટું, સિંગરોટું અને બધું હોય. અને હવે જો આગળ ભરતભાઈ આવે છે થ્રેસર લઈને અને હે ને બધું કમ્પ્લીટ ચોખ્ખું કરવાનું છે આપણે. જા અહીંયા એટલો આ ઢગલો છે, જા એટલો આ તમે જોઈ શકો છો. અને નીચે પણ જે 2 કટક્યુંના રહ્યા એનો પણ આરોડો બધો નથી. ત્યાં તો 3 પગર જ છે. અને કારણ કે નીચે 3 વીઘા જમીન થાય અને ઉપર આપણે આ 6 વીઘામાં થોડુંક ઓછું રહીએ. એટલે ટોટલ 8.5 પોણા 9 વીઘાના મગ હતા ટૂંકમાં. હવે આજ બધું આઈડિયો આવી જાય કે કેટલા વીઘે થાય છે અને કેવાક થાય છે બધું જોઈએ હવે આગળ. અને કેવી રીતે વેચવા છે. 99% તો 100% જ વેચવાની ગણત છે કા આપણી. જેટલા અહીંયા વેચાય એટલા વેચ્યું, બાકીના પછી માર્કેટિંગ યાર્ડ ભેગા કરી દેવું. તો માણસો બધાય તૈયાર છે. અકડે ઠાઠ પટા ઝાટકીને બધા બેસી ગયા. જો કે ઠેસર આવે ને એટલી જ રાહ છે. કેમ સારું ને? સારું છે ને? કયું ગામ? નંદુરબાર, મહારાષ્ટ્ર. શું કે ભરતભાઈ? જય માતાજી. જય માતાજી ભાઈ, જય માતાજી. સારું ને? સારું જ હોય ને. શું કે કમર તો મટવા આવી? ટ્રેક્ટરવાળા ના મોટો પ્રોબ્લેમ હોય કા? કાંઈ વાંધો નહીં. આમાં કમાણી એવડી છે ને. કેટલી કામો હાંજ થાય? 15,000, 10,000, 15,000 સિઝનમાં એટલું થઈ ગયું. ઓહો, તો બહુ કામો અમારે કરતાંય વધી જાવ છો. એમને આવે 12 લાખ રૂપિયાનું સાધન છે, કામ જ પડે ને. વાત એકદમ સાચી છે. તો પછી આના રિબેટ લેવા જવું હોય. હા, બધું એટલે મોંઘવારી છે. 60 રૂપિયામાં હાંકતા ડીઝલમાં અને હજી હમણાં સાંભળે 100 રૂપિયામાં હાંકી હેઠાણે. હા એ તો અમે મારે પેલું ટ્રેક્ટર સૌરાજ લીધું ને તે નકરા 32 રૂપિયા ડીઝલના હતા. તો પછી અને અત્યારે 100 ની આજુબાજુ થઈ ગયું. તો પછી શું કરવાનું? તો ભરતભાઈ તો થ્રેસર લઈને આપણે તલમાં આવ્યા હતા અને ઘણા આગલા વિડીયોમાં છે હોત ભરતભાઈ એમની ડુંગળી વાવેલી કા? ડુંગળી બહુ કમાણા હો અમે. એમ ને? પૈસાવાળા બનાવી દીધા ને? પૈસાવાળા. તો પછી શું કરો ટ્રેક્ટર રાખો? મજબૂરી ખેડૂતને બીજું શું હોય. ડુંગળી તો માથે ઓઢી ડોવરેવા છે. કરવું પડે બધું. વાવવું તો પડે ને, એ તો ગમે વાવવું પડે. તો થ્રેસર તો કમ્પ્લીટ છે. કાલે જારી બારી બધું ફરી ગયું છે. જારી સ્પેશિયલ આપણા સારું ફેરવ્યું હોય એને. બહુ આમાં કમાણીમાં રસ નથી રસ. હાલો મંડી આગળ ધબધબાટી બોલાવા એટલે બપોર થાય નવરા કા ભરત? મગ આવી છે, મોર આવી છે ને? ક્યાં છે? ઓલી બાજુ નહીં આવે? એક બુંગણ પાથરી દેવું અહીંયા સીધા બાસ્કેટ ભરવાનું. આ બાજુથી ઓરાતું જાય છે. આ બધું તગારા ભરી ભરીને ઓરે છે. આ બાજુ સીધી કોથરીઓ ભરાતી જાય. સીધા હાવ ચોખાઓ કમ્પ્લીટ કાંઈ ઘટે નહીં એવા.
ભૂકી હોય એ બધું આમાં નીકળતું જાય. અને ઓરે છે બીટરમાં જ, એટલે શું કરવાને કે કોક સિંગ આખી હોય કે પછી કોક છોડવો કોક રહી ગયો હોય તો એ બધું ભૂકો થતું જાય. એટલા માટે છે ને આ રીતે કામકાજ ચાલુ છે. મિત્રો આપણે જો ઠેસરનું કામ થઈ ગયું પૂરું અને મગ થઈ ગયા તૈયાર એકદમ ચોખા. અને 47 બાસકા થયા છે. 47 બાસકા એટલે કે 2 મણ ઉપર હશે. 2-3 કિલો 2-3 કિલો કે અમુકમાં 5 કિલો હોય એટલે 45 કિલોની આજુબાજુ કદાચ હશે એક બાસકામાં. તો આ રીતનું બાસકું છે આપણે આ રીતનું. એવા 47 ટોટલ બાસકા થયા. હવે ટોટલ જોખાઈને ત્યારે ખ્યાલ આવે કે કેટલા મણ ટૂંકમાં થયા. અત્યારે આશરો તમને કહી દઉં કે 100 મણની આજુબાજુ ટૂંકમાં આપણે ગણીએ ને તો 11 થી 12 મણનો ઉતારો વીજે આવ્યો એમ. તો હવે નીચે આપણે ઉતારવાનું કામ હાલે છે. આગળ આ પૂરું કરીને લારી છોડીને પછી આપણે જોડ લેવાનો દતાર જવાનું ઘઉં વાવવા.